આજે આપણે એક તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ આજનો આ ટોપિક. મિત્રો, આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજનો આ ટોપિક છે ગ્લોસોફોબિયા, એટલે કે જાહેરમાં બોલવાનો ભય. જે ગ્લોસોફોબિયા એટલે કે આજે આપણે જે સાર્વજનિક રીતે જાહેરમાં જે બોલીએ છીએ તે વાતનો હંમેશા ડર રહેતો હોય છે કે વ્યક્તિ શું આબાદીના અત્યારે 75% વસ્તીમાં પણ અત્યારે 5 થી 10% વ્યક્તિને આ બોલવાનો જાહેરમાં ભય સતાવતો હોય છે. જાહેરમાં તો ઠીક, પણ આપણે સાર્વજનિક સોસાયટીમાં પણ આપણે બોલી નથી શકતા કે અન્ય જગ્યાએ પર બોલી નથી શકતા. આવા લોકો સાર્વજનિક તો નહીં, પણ ભીડમાં જઈએ તો પણ તેમાં બોલી નથી શકતા. જે મગજમાં એડ્રેનલ સ્ટીરોઇડ નામનું હોર્મોન જે ઉત્પાદન કરે છે તેને કારણે જોવા મળે છે. બ્લડ શુગર લેવલનું વધારે પ્રમાણ અને હૃદયના ધબકારા વધી જવા, બીપી વધી જવું, શ્વાસ ચડી જવો અને પરસેવો વળી જવો જેવી ઘણી અનેક સમસ્યાઓ થાય છે. મિત્રો, આ રોગ ઘણા વ્યક્તિઓમાં જોવા મળે છે, જેને કારણે તેની મગજ ઉપર અસર થાય છે. આ રોગને કારણે તેઓ જાહેરમાં બોલી નથી શકતા અને વડીલો પાસે વાત પર વ્યક્તિગત રીતે જાહેરમાં કરી નથી શકતા કે પોતાની ઈચ્છાઓ જણાવી નથી શકતા, જેને કારણે તેને આવા બધા પ્રોબ્લેમો થાય છે. બીપી વધી જવું, ઉલટી થવી, ગુસ્સો ચડી જવો, પરસેવો વળી જવો, હૃદયના ધબકારા વધી જવા જેવી ઘણી બીજી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે આવી વ્યક્તિ બાળકોમાં પણ જોવા મળે છે કે સ્કૂલમાં જ્યારે ટીચર તેને બોલવા ઊભો કરે છે ત્યારે જે એના અંદર જે ભય હોય છે તેને કારણે તે બોલી નથી શકતો. અંદરથી ઘણી ઉત્કટતા હોય છે બોલવાની, પણ તે બહારથી બોલી નથી શકતો, જેને કારણે તેને અંદરથી જે ચિંતા, ડિપ્રેશન, હતાશા જે થાય છે તેને કારણે આ ગ્લોસોફોબિયાનો રોગ થાય છે. જેને કારણે વ્યક્તિનું આગવું ઘડતર છે તે વ્યક્તિ પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ છે તે બહાર આવી નથી શકતી. તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.